તો આજે હું બની છી સ્કૂલમાં ટીચર અને મેં મસ્ત યેલો સાડી પહેરી છે. તો મમ્મીએ તો મને મસ્ત પસ લઈ દીધું હતું, તો આપણે લઈને નીકળી ગયા અને હું બની છે આજે બીએની ટીચર. તો હું પહેલી વાર ટીચર બની છું અને કેવું રહેશે લેક્ચર ને કાંઈ નથી ખબર. તો બીએ બિઝનેસ રિલેટિવ છે એટલે મેં બીએ ચૂઝ કર્યું કે હું બીએ ભણાવીશ, કેમ કે બિઝનેસ ગમે છે એટલે સમજાવવું થોડું ઇઝી પડે, એટલે આપણે જે ગમે એ કરાય તો વધારે સારું એમ. તો હું જલ્દી લેક્ચર દેવા જાઉં, મારા સ્ટુડન્ટ બધા વેઇટ કરતા હશે. તો મારો ટીચર બનાવવાનો એક્સપિરિયન્સ બહુ સારો હતો. સ્ટાર્ટિંગમાં કહું ને તો હું જ્યારે લેક્ચર લેવા ગઈ તો આખી ધ્રુજતી હતી, પેલા બી ગઈ હતી, અને પછી અંદર ગઈ પછી વાંધો ન આવ્યો અને પછી સમજાવવા માંડી. મારા ફ્રેન્ડ્સ બધા કે ના તે સરસ સમજાવ્યું ને અમને સમજા પણ ગયું. બાકી સ્કૂલની બધી પ્રવૃત્તિમાં અમે રવ જ છું ને રમવું મને ગમે જ છે. હમણાં ગરબા ગાવાનું છે, નવરાત્રિમાં રમવાનું છે, એટલે બધી પ્રવૃત્તિને આપણે બધે. તો હમણાં જન્માષ્ટમી ગઈ તે હું રાધાકૃષ્ણ ડાન્સમાં રહી હતી, પણ મેં પ્રેક્ટિસ નહોતી કરી, કાંઈ નહોતી કર્યું, અને જ્યાં રહીને રમીને તો મને મારી બેનને ચોથો નંબર તો આવી જ ગયો. આપણે નંબર વારે કાંઈ લાગે વર્ગે નહીં, બસ મજા મસ્તી કરી લેવાની. બાકી આપણે પહોંચી ગયા સ્કૂલે, હવે નીકળી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.